શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु आ वखते तो भयंकर गर्मी, ठाकुरजी फूल थी वधु कोमल, माखण थी वधु कोमल, એટલે પ્રભુના અત્યારે બધા શીતોપચાર જે શક્ય બને તે આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય તો પ્રભુના વધુ ને વધુ તત્સુખનો વિચાર કે મારા પ્રભુને કોઈ જાતની શ્રમ ન પડવો જોઈએ, પરિશ્રમ ન પડવો જોઈએ, કારણ કે આપણે બીજું તો શું કરી શકવાના છીએ, પણ પ્રભુના તત્સુખનો વિચાર બસ, એનાથી વિશેષ કાંઈ નહીં. પછી જેટલું આપણાથી બને એટલું. હવે ફુવારા હોય ઘરમાં માનો કે, તો આપણે તો કેવું એક ઓલા બાઉલમાં પાણી ભરીને ફુવારો ચાલુ કરીએ, પણ એમાંય આપણે રાજી શું કામ થઈએ કે ઠાકોરજી જ્યારે સારસ્વત કલ્પમાં વ્રજમાં બિરાજતા હશે ત્યારે યમુના કિનારે યમુના પુલિંદર જે ફાઉન્ટેન એટલે કે ફુવારા અને જે ઠંડી ઠંડી યમુનાજીની લહેરિયા, એમના કિનારા ઉપર કદમના વૃક્ષ, અને પવન આવે એટલે એ ઠંડી ઠંડી લહેરિયા એ કદમના વૃક્ષ ઉપર જાય અને એ પાછો પવન નીકળે, ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. એમાંય નૌકા વિહાર હવે ગંગા દશેરાથી આવશે. અત્યારે ઘણા કમલ તલૈયાનો મનોરથ કરે, કમળ લાવે ને મોટું બાઉલ ભરી રાખે, એની અંદર કમળ બધા ખીલેલા રાખે. જેના મનમાં જે ભાવ આવે એ પ્રમાણે ઠાકોરજીને કેવી રીતે ઉનાળામાં શિયાળા જેવી ઠંડક લાગે અને શિયાળામાં ઠંડી ના લાગે એવા શીતોપચાર ઘણા પોતાના સ્થિતિ પ્રમાણે, બધાને કમળ લાવવાનું અનુકૂળ ના હોય તો ઘણા કમળનું શરબત, ઓલું શરબત શું કમળનું અત્તર સુગંધી અંદર પધરાવે, કારણ કે અત્યારે એ બધાય આવે, ખસનાય આવે ને કમળનાય આવે ને સોંધોય આવે ને ગુલાબી આવે ને મોગરોય આવે ને, અત્યારે બધા ઠંડા આવે. અત્યારે આપણે ઠંડા એ કરીએ, ઠંડાની રીત તો બધાને ખબર હોય, અંદર ખસખસથી માંડીને ઇલાયચીથી માંડીને બધું પધરાવાનું. ઘણા દૂધમાં કરે, જેને ટૂંકમાં જેવી પ્રેરણા ઠાકોરજી કરે એવા શીતોપચાર કરે. અત્યારે મંદિરોમાં તમે જાઓ, ચારે બાજુ ફુવારા ને બધું. તમને આમ આપણે માનસીનો દાખલો, એક મિનિટ, આપણે બધા માનસી રાજાનો દાખલો વાત ખબર છે કે માનસી રાજા વ્રજમાં આવ્યા એટલે બધાને ખબર પડી કે રાજા આવ્યા જ ને, જો ઠાકોરજી નામ ઝાકમ જોડ કરશો તો વધુમાં વધુ મંદિરમાં ભેટ વધુ પધરાવીને જશે. એટલે બધાએ તમારે ત્યાં જોયું તો ઉનાળામાં જરીના કપડા, વસ્ત્રો, હીરા ને મોતી ને માણેકના બધા શ્રૃંગાર ને, જ્યાં આવ્યા રાજા જો એટલે આમ આમ કરે. એટલે એની હારે એના સૈનિક હતા, એ સમજી ગયા કે રાજાને મજા ન આવી. બધે જઈને કે ચલો અહીંયા પ્રભુના તત્સુખનો ક્યાંય વિચાર જ નથી. આવી ગરમી, આવો ઉનાળો અને ઠાકોરજીના આવા જરીના વસ્ત્ર, આવા દાગીના,
આપણે તમે જોજો વૈશાખ મહિનામાં લગ્ન હોય ને તો બોલ કરીએ, વૈશાખ મહિનામાં લગ્ન રાખે. બાપરે, આવી ગરમીમાં આ કેમ કપડાં દાગીના, એટલે જોઈએ કે હળવામાં હળી સાડી કઈ છે અને હળવામાં હળવો દાગીનો કયો છે કે જે પરસે હોય એટલો બધો ના વળે, ગરમી એટલી ના થાય. તો ઓલાએ કીધું કે હા ભલે ચલો, પણ એની પહેલાં એક મારી વિનંતી છે કે અહીંયા ગોવર્ધન ઉપર શ્રીજી બાવા બિરાજે છે, ત્યાંની બધા બહુ વાતો કરે છે, તો ચલો ત્યાં દર્શન કરી આવીએ. માનસી રાજાની બહુ ઈચ્છા નહોતી, પણ આણે કીધું એટલે કે ચલો. ત્યાં ગયા. હજી તો આમ ચડ્યા ગિરાજી ઉપર, ત્યાં તો એવી સુગંધ, ગુલાબ જળની ને ખોસની ને ફુવારા ને કમળના ફૂલની કમળ તલાઈ ને બધા ઘડાથી ને પાણી અંદર નાખે ને અંદર ગયા ત્યાં તો હા 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 હા, સ્વર્ગ શું કહેવાય. આપણામાં તો સ્વર્ગ હોય જ નહીં, પણ જે મર્યાદા માર્ગી આવ્યા હોય તો એમ કે હા હા આહલાદક તો જો. અને એણે દર્શન કર્યા તો શ્રીજી બાવાએ ફક્ત નાની મોતીની માળા અને એકદમ મલમલનો પીછોડો આડબંધ, બીજું કશું જ નહીં. અને ઠાકોરજીને કળીના શ્રૃંગાર હતા અને ચારે બાજુ વાતાવરણની અંદર જે સુગંધ હતી, જે ઠંડક હતી. એ જમાનામાં ક્યાં એસી હતા, ક્યાં લાઇટો હતી, તો આ એસીની ઠંડક તો શું. જોઈને માનસી રાજા કે બસ અહીંયા પ્રભુને સાક્ષાત માનવામાં આવે છે, અહીંયા પ્રભુને તત્સુખનો વિચાર કરવામાં આવે છે. અને રાજી થઈને ગયા કે ગુસાઈજી જે પ્રભુના તત્સુખનો વિચાર કરે છે એવો બીજા કોઈ ન કરે. તો આપણામાં તો ઋતુ પ્રમાણે સેવા. મથુરામાં કેશવરાયજીનું મંદિર છે, તો ત્યાં એવા ઝાકમ જોડવાળા બધા વસ્ત્રો દાગીના પહેરાવ્યા હતા. તો ગુસાઈજી ગોવિંદ સ્વામીને લઈને ગયા દર્શન કરવા. જોઈને ગોવિંદ સ્વામીને જીવ બળી ગયો. અરે આ ગરમી બહાર માથું ફાટી જાય છે અને પ્રભુના આવા ઝરીના વાઘા, આટલા બધા આભૂષણ આવા, એટલે મસ્કરી કરી. કેશવરાયજી પ્રસન્નતામાં છો ને, મજા કરો છો ને? ગુસાઈજી ખીજાણા, ગોવિંદા પ્રભુને આવું ન કહેવાય. એ કે પણ આજો એ કે તારો કે મારો કોઈ અધિકાર નથી. એટલે આપણે કોકના ઘરે જઈએ, અત્યારે કેવું છે, આમ કોઈના ઘરે જઈએ ને જો ઠાકોરજીના દર્શન કરાવે તો આપણે ટિપ્પણી કર્યા વિના રહીએ જ ને. ઓલા વૈષ્ણવનું મન પાછું પડી જાય. એક મહારાષ્ટ્રના વૈષ્ણવ હતા, એને ત્યાં બોમ્બેમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે હતા એ લોકો મહારાષ્ટ્ર, કે જે એક હતું કેટલા જણા જ બી, હવે 3. યથા દેહે તથા દેવ, તમે જેમ રોજ એમ ઠાકોરજીને રાખજો. ઓલા લોકો તો ઘરે આવ્યા, રાજી થઈ ગયા. હવે બોમ્બેથી થોડે દૂર હતા, હવે એ મહારાષ્ટ્રીયન સાડી પહેરે એટલે ઠાકોરજીને મહારાષ્ટ્રીયન બધું ધરાવે અને દર્પણ દેખાડે અને રાજી થાય. ઠાકોરજી મંદે મંદે મુસ્કાય. જેને આપણે કાંઠિયાવાડી હોઈએ તો આપણને ઉનાળામાં રાયતું ને એવું બધું ગમે. પ્રભુ ન બિરાજતા હોય તો આપણે એવું બધું બપોરે બનાવતા હોઈએ ને પ્રભુ આવે ત્યારે વિશેષ કાળજી રાખીએ કે દહીં ખાટું ન હોય, અંદર ધ્યાન રાખીને મસાલો કરીએ, કર્યા પછી ફ્રીજમાં મૂકીએ. તો મહારાષ્ટ્રીયન રીતે બધા એના વસ્ત્ર કર્યા ને બધું સુંદર ઠાકોરજીને લાડ લડાવે ને, અને ઘરમાં પ્રસન્નતા છવાઈ ગઈ. પ્રભુ પધાર્યા અને કીધું તું 2 છો ને તો હવે 3. તો એવી જ રીતે આનંદ કરે, કીર્તન ગાય ને ઠાકોરજીને અત્યારે બહાર ઓલું સૈયા મંદિર પધરાવે ને આમ જાળી કરી નાખી કે પ્રભુને ગરમી ન લાગે, હવા હવે. અને આખો દી 2 જણા એની મય રહે.
હવે ગુજરાતી વૈષ્ણવ આવ્યા. અરે તમે ઠાકોરજી પૂછ કરાવ્યા? એ કે હા. ઓલા બિચારા ભોળા, એ કે જુઓ ને અમે તો નવા નવા છીએ, કાંઈ ભૂલ નથી થતી ને. એટલે એમ કરીને દર્શન કરાવ્યા ઓલાને. અરે તમે તો કાળો કેર વર્તાવ્યો. એ કે હું થયું? આ 9 વારની આપણે પહેરી એવું એવું ધરાવાય ઠાકોરજીને? આ તમે મહારાષ્ટ્રીયન બનાવી દીધા ઠાકોરજીને? આવી રીતે વસ્ત્ર ધરાવાય? તમે તો બહુ દોષ કર્યા. તમે જીજીને કઈ પૂછ્યું નહોતું? ઓલા વૈષ્ણવ કે હવે શું કરીએ? એ કે અમે તો હાચે બહુ દોષમાં પડ્યા. અમે તો અત્યાર સુધી આમ જ કર્યું. બિચારાને મોઢું પડી ગયું. સેવા સ્મરણ ને સત્સંગમાં મન મોતીને કાચ, એકવાર ભાંગે ને પછી સંધાય નહીં. ઓલા વૈષ્ણવ તો આવું બોલીને વયા ગયા. આ લોકો કે આપણે હાલો રાજભોગ સરાવીને અનુસર કર્યું, ઝાંપજીને પધરાવ્યા ઠાકોરજીને અને આવ્યા જે જેને ઘરે. આવો એ કે ઠાકોરજી પ્રસન્નતામાં? એ કે ના. શું થયું? એ કે આવી રીતે ઠાકોરજીને ઓલા વૈષ્ણવે કીધું કે તમે તો મહારાષ્ટ્રીયન રીતે એ કે તે દર્શન કરાવ્યા હતા. એ ક્યાં? એ કે તો કર્યા ભોગું. તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય, એને તમે તમારી રીતે લાડ લડાવો છો, એમાંય રાજી છે. એ લોકો મોદક ધરાવે, ખબર તમને? એ જુદી રીતે બનાવે. આપણે કાઠિયાવાડી મોસ્ટલી ગોળના લાડવા બનાવીએ, અહીંયા ખાંડના બનાવે. મહારાષ્ટ્રીયન મોદક બનાવે. દરેકને પોતાની રીત જુદી હોય. તમે દર્શન કરાવ્યા તો તમને એને કીધું ને કે આમ કરાય, રામનો અરર તમને શ્રમ પડ્યો. પાછા એ વૈષ્ણવના ઘરે ઠાકોરજી નહોતા. જે કે તમારા ઠાકોરજી પ્રસન્નતામાં છે, જરાય ચિંતા કરો નહીં. હવે નિયમ લઈ લો કે કોઈ દી મારા ઠાકોરજીના દર્શન કોઈ નહીં કરાવું. આજે આપણો દીકરો હોય, એને સવારે ભાખરી, આપણે કાઠિયાવાડી એટલે ભાખરી ને થોડા ગાંઠિયા તો જોઈએ જ ને, મરચાં લીલું તળેલું હોય અને ચા. હવે આપણે નાનપણથી ખાતા હોય એટલે આપણો છોકરો એ જ ખાય. હવે બાજુવાળાને ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય, એ ઠાકોરજીને રોજ આટલી ગરમ કા સુખડી ધરાવે, કાં આટલો માનભોગ ધરાવે. શિયાળો હોય તો આટલો બદામનો શીરો ધરાવે. અને આપણને કે આ શું ધરાવ્યું તો હવે મંગળામાં, ના આપણે પાછ દોઢા. અમારે તો ના તમારા દીકરો શું નાસ્તો કરે? અમારે તો રોજ ગરમ ભાખરી ને ગાંઠિયા. અહીંયા શું કે ફાફડા, આપણે ગાંઠિયા કહીએ. અને મરચાં રોજ તળવાના હોય. અમારા સૌરાષ્ટ્રના મરચાં તો ઘરે હોય જ. એ કે તમારા દીકરાને હુખડી ખવડાવો ને, આવું આખો દી ભાખરી કર કરો. બીજે દિવસે ગરમ ગરમ સુખડી બનાવી. એ દિવસે દીકરો કાંઈ ન બોલ્યો. પાછી સુખડી શીરો બનાવ્યો, એ ખાત. બીજે નીચે આવે એ મમ્મી શું બનાવસ? આજે થોડુંક કાંઈક હલાવી દો, ઘઉંનો શીરો. એ કે ના 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 આવું બધું ના બનાવતી. વર્ષોથી ને મમ્મી તું ગરમ ભાખરી બનાવસ, ગાંઠિયા મરચા તળેલા અંચા. હું તો બારગન કોન્ફરન્સમાં જાઉં, પરદેશ જાઉં તો હું મારા ફ્રેન્ડ ભેગો ગયો એ કહું મારી મમ્મી રોજ સવારે ગરમ ભાખરી હોય એટલે ગાંઠિયા ને અમારા ઘરે તો આ જ નાસ્તો હોય. એટલે અમને આ બ્રેડ બટર ને આ બધું સવારના પોરમાં મેંદુ વડા ને એવું બધું ન ભાવે. તો જો આપણા દીકરાને આપણે વર્ષોથી જે ખવડાવતા હોઈએ એ જ ભાવે, પછી પાડોશીનો છોકરો સુખડી ખાય એટલે આપણે એ ખવડાવવાની, એવું ના હોય મારા વાલા. આમાં અનુકરણ ના હોય. બરોડામાં એક વૈષ્ણવ રહે છે, એ વ્રજમાં 5-6 વર્ષ વ્રજવાસ કરી આવ્યા. પછી એમની તબિયત બગડીને એમના તકલીફ થઈ એટલે એ પાછા દીકરાને ઘરે આવ્યા. તો વ્રજમાં હતા તો રોજ સવારે ગરમ ગરમ ઘીમાં પૂરી બનાવે, અંદર જીરું ને બધું મીઠું ને નાખીને.
અને ઠાકોરજીને દહીંની હારે દહીંની ઉપર જીરાડું છાંટે અને કલાઈમાં એ અરોગાવે. હવે અહીંયા આવ્યા એટલે વહુ કે બા ફીકું બનાવી રાખો ને, કા તીખા ગાંઠિયા કે સેવ મમરા કે ચવાણું કે. એટલે કે ના ના, એ કે કેમ? એ કે આપણા ઠાકોરજી વ્રજમાં રહીએ ને તો વ્રજવાસી જેવા થઈ ગયા છે કે બેટા. એ કે શું બનાવવું છે? એ કે ચોબાપુરી ઘીમાં બનાવવાની, જીરું ને મીઠું નાખીને અને હારે દહીં. હવે 2-3 દી તો હોવે બનાવ્યું તો દીકરાને મજા પડી ગઈ. એ કે બા વ્રજવાસી ઠાકોરી કે 5 વર્ષ રહી આવ્યા ને આનંદ આનંદ થઈ ગયો, પણ વહુ ઓલી તળેલું ને આન તેને બધું ચવાણું ને. એટલે કે બા તમે ગયા ત્યારે તો આપણે ઠાકોરજીને આવી રીતે ફીકું કરી રાખતા હતા, તો કલેવુમાં ઈ ધરાવતા હતા, તો આ તમે નવું ઈ કે નવું નહીં, વ્રજમાં રહીને એવું શીખી ગયો. ઈ કે સાક્ષાત માને ને. એટલે દીકરો બોલ્યો, ઈ કે બેય કરો ને. બાસે સવારે ગરમ ગરમ પૂરી ઠાકોરજીને ધરાવે છે અને પછી પ્રસાદ લે છે, બહુ આનંદ આવે છે. એમાં બાએ ઘીમાં બનાવી હોય કે પૂરી, તો ફીકું બનાવીને રાખે એટલે સવારે એ ધરવાનું, ઠાકોરજીને ડબલ ધરો. તો જે આપણે કરતા હોય એ કરીએ ને છાસની દોડી ભરીએ. બીજા શું કરે છે એમ કરવા જાશો ને તો આપણા ઠાકોરજી કે આ તો હવે એક જણ કે સુખડી ધરાવવાનું, વળી બીજે દુખે કે ફીકું કરીને ધરાવવાનું, ત્રીજે દી કે આમ. ના ના, દરેકને પોતાના ઘરની રીત પ્રમાણે. તો એમના ઘરે આજની તારીખ સુધી સવારે ગરમ ગરમ પૂરી જ હોય. હા, કોકવાર ભાખરી કે પરોઠા કે બનાવે એ જુદી વસ્તુ છે, પણ એ કે મને સવારે પૂરી ધરાવું ને એટલે વ્રજ યાદ આવે. તો જો તમે કોઈને વાત કરો, કોઈને તમારા ઠાકોરજીના દર્શન કરાવો, તો આ બધી વ્યથા ઊભી થાય ને. હરિરાયજીને ખબર હતી એટલે જ કહ્યું કે આપણા ઠાકોરજીનું દર્શન કોઈને કરાવવા નહીં. અને જે ખરેખર પ્યોર પુષ્ટિ માર્ગી હોય ને એ ક્યાંય નહીં કે દર્શન કરાવો એમ. આપણે ત્યાં કીર્તનિયા બધા આવે છે, એ લોકો અહીંયા ક્યાંય પ્રોગ્રામ હોય તો આવ્યા હોય. તો જે કહ્યું તમે દર્શન કરાવ્યા તો આ વ્યથા થઈ ને. આપણે આપણા ઠાકોરજીને કેવી રીતે લાડ લડાવીએ છીએ એ કોઈને કહેવાની જરૂર નથી. તમે આનંદથી ને પ્રભુને પ્રેમ કરો અને તમે જેમ લાડ લડાવો છો એમ લડાવો. પેલા લોકો રાજી થઈ ગયા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા છે, બધાયના નથી મારા વાલા. મંદિરમાં બધાયના, ત્યાં એ લોકો રીત પ્રમાણે કરવાનું હોય, આપણે પ્રીત પ્રમાણે. હવે એક વૈષ્ણવને પેલું બાયપાસ સર્જરી કરાવ્યું, બરાબર, તો બિચારા 15-20 દિવસ સેવા ન પહોંચી શક્યા ને એટલો વિરહ થાય, એટલો વિરહ થાય. પછી વહુને કીધું કે હવે આ બધું મારે ડ્રેસિંગ ને બધું પતી ગયું, હવે હું ઠાકોરજી પાસે આવું. તો ઠાકોરજીની સેવામાં પહોંચ્યા, ગોદમાં લીધા, તો અંદર આંખમાં આંસુ આવી ગયા. એ કે આ લાલા દુબળા પડી ગયા છે મારા વિના. એને એવો ભાવ આવ્યો કે 15-20 દિવસ મને જોઈ નહીં ને, માં ઠાકોરજી દુબળા પડી. એ સાક્ષાત માને છે તો એને દુબળા પડી ગયેલા લાગ્યા. પણ જો તમે એવું માનતા હો કે આ તો મૂર્તિ છે, ઠાકોરજી કે તો હું સ્થિર છું, તું મૂર્તિ માને છે તો હું પાષાણ છું, અને તું સાક્ષાત માને છે તો હું પૂર્ણ પુરુષોત્તમ છું. આજે જ ક્યાંક વાંચ્યું કે વલ્લભ હું બૂંદ હતી, હું બૂંદ હતી, તે હાથ પકડો ને હું સાગર બની ગઈ. વલ્લભ હું બૂંદ હતી, તે હાથ પકડો હું સાગર બની ગઈ. વલ્લભ હું કાગળ હતી, તે હાથ પકડો હું પુસ્તક બની ગઈ. વલ્લભ
હું કાગળ હતી, કોરો, તે મારો હાથ પકડો, હું પુસ્તક બની ગઈ. વલ્લભ, હું શબ્દ હતી, તે હાથ પકડો, હું ગ્રંથ બની ગઈ. વલ્લભ, તે હાથ પકડો, હું ગ્રંથ બની ગઈ. વલ્લભ, હું માણસ હતી. વલ્લભ, હું માણસ હતી, તે હાથ પકડો અને હું વૈષ્ણવ બની ગઈ. વલ્લભ, હું માણસ હતી, તે હાથ પકડો, હું વૈષ્ણવ બની ગઈ. એને હાથ ન પકડો હોત, લૌકિકમાં આપણો હાથ આપણા મા બાપ કોના હાથમાં આપે છે ને એના ઉપર આધાર છે. ઘણા બીજી જ્ઞાતિમાં કરે. અત્યારે આ બધું બહુ ચાલ્યું છે, લવ જેહાદ ને ફલાણું ને ઢીકણું. તો તમે જુઓ પરિસ્થિતિ. અને ઘણા વૈષ્ણવ દીકરીને વૈષ્ણવમાં જ પરણાવે અને વૈષ્ણવ દીકરી આગ્રહ રાખે કે મારે વૈષ્ણવમાં જ કરવું છે. તમે એનું જીવન જોજો. તો લૌકિકમાં જો આપણો હાથ વૈષ્ણવના હાથમાં સોંપે અને આટલા પ્રસન્નતામાં હોઈએ, તો આપણો વલ્લભ આપણો હાથ ગોવર્ધન નાચીને હાથમાં સોંપે, મારા વાલા, પછી તમારે મારે કાંઈ કહેવા પડવું હોય. એક નાની વાત, હરિરામ વ્યાસ, એમના ઉપર જુગલ કિશોરજી બિરાજે. એટલા બધા લાડ લડાવ, એનું જીવન એના ઠાકોર છે. એનો ઉઠવો, બેસવો, ખાવો, પીવો, જાવો, આવવું બધું ઠાકોર છે. એની તન્મયતા ઠાકોરજીમાં. હવે ઠાકોરજીની યારે વાતો કરે, દર્પણ દેખાડે ત્યારે મારા વાલા આજે કેમ મંદે મંદે મુસ્કાતા નથી. અને જુગલ કિશોરજી એમની યારે ભળી ગયેલા. એમનું જીવન જ ઠાકોરજી. આ પ્રસંગ આ કીધો છે કે મને યાદ નથી. હવે એકવાર પાઘ બાંધતા હતા ઠાકોરજીને. અડધી બાંધે ને ત્યાં પાઘ પેલી થઈ જાય, વળી જુદી રીતે બાંધે તો પાછી વિખાઈ જાય, વળી છેડા ભેગા કરીને બાંધે તો પડી જાય. અડધો પોણો કલાક હરિરામ વ્યાસીએ જુગલ કિશોરજીની પાક તોય એ કે આજે શું છે તમારે? રોજ તો કેવા તૈયાર થઈ જાઉં છું અને મારી બાંધેલી પાક તમને કેવી ગમે છે? કેમ આજે મારા વાલા આવું કરો છો? બાંધી લો ને. આ મેચિંગ કેવી સરસ તૈયાર કરી છે. બે જુઓ, હાથે વસ્ત્રો કરે, હાથે શ્રૃંગાર, હાથે મોતીના માળા છે, હાથે બધું કરે. મારા વાલા જુઓ ને કેવી સરસ મેં આજે પાક તૈયાર કરી છે. પછી તો કલાક સુધી ધરાવી તોય નો મેળ પડ્યો. પ્રભુ પર ગુસ્સો કર્યો. સખ્ય ભાવ આપણાથી ન થાય હો મારા વાલા. આપણે તો હજી પ્રેમ ભાવમાં નથી આવ્યા. આપણે આપણા દીકરાને એટલો પ્રેમ કરતા હોય, એ પડી ગયો હોય ને ઠાકોરજી હાથમાં હોય તો મૂકી દઈએ સિંહાસન પર. હોરમાં દીકરાનું શું થયું? હજી આપણા જીવનમાં લૌકિક સંબંધોનું મહત્વ વધુ છે. ગુસ્સો કર્યો, હવે નથી બાંધવી, આમના નજીક રહો, લો બધાને દર્શન આમ, નથી મારે બાંધવી. 1 કલાકથી બાંધું છું. કેટલું મનોહાર કર્યા, સામગ્રી ધરાવી, કેટલું તમને. હવે જાઓ, માર નથી બાંધી દેવી. બહાર આવ્યા, દર્શન કરવા વાળા આવ્યા, દર્શન કર્યા જુગલ કિશોર. અરે આટલા વખતથી દર્શન કરીએ જ, આવી પાક તો કોઈ દી જુગલ કિશોરજીને હરિરામ વ્યાસીએ બાંધી જ નથી. આપણું મુખડું તો જોવો કેટલું સુંદર લાગે છે. આ તો આપણી આભા જુદી છે. અરે આજે તો નજર પડે એવા લાગો છો મારા વાલા. અને જેટલા બહાર આવે ને, અરે જુગલ, આજ તો જુગલ કિશોરજીને પાગ બાંધી છે, આવી તો કોઈ દી નથી બાંધી. આજે તો તમારા પ્રભુ બહુ પ્રસન્ન છે. હરિરામ વ્યાસ આજને તો આજ કી શોભા કહી ન આવે. હરિરામ વ્યાસ કે હું તો ક્યાં પાક બાંધીને આવ્યો છું, બધું એમને મૂકીને આવતો રહ્યો, તો જાઓ નથી બાંધવી. આજે બેસો એમના. 1 કલાક સુધી માનતા જ નથી મારા વાલા.
બધાય કીધું ને અંદર ગયા ને એટલી સુંદર પાગ બાંધી હતી ને, મંદ મંદ મુસ્કાતા હતા ને, એમની આભા એવી હતી ને, એમનો પ્રભાવ એટલો પડતો હતો ને, આમ જેવા હરિરામ વ્યાસ આવ્યા એટલે એવા મંદ મંદ મુસ્કાય. હરિરામ વ્યાસ કે અરે પેલા કેવું તું ને કે સામનેજીના હાથે બંધાવી છે, મારા હાથે નથી બંધાવી, તો કલાક સુધી હું આપને હેરાન ન કરત ને, આવો ગુસ્સો ન કરત ને. આજે હું કેવો તમારા ઉપર ગુસ્સો કરીને ગયો મારા વાલા. અરર, પણ સામને જે તો પાગ બાંધે છે, ન ભૂતો ન ભવિષ્યતે. અને ફરી દર્પણ દેખાડ્યું, ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હતા. જો પ્રભુને સાક્ષાત માનીએ છીએ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આવી જ લીલા કરે છે. ઘણીવાર આપણા ઠાકોરજીને આપણે શ્રૃંગાર તૈયાર કર્યા હોય કે આ વસ્ત્ર, આ ટનિયો, એની યાર મેચિંગ આ મહારાજી, આ અલકાવલી, આ કંઠેસરી, આ કર્ણફૂલ, આ નુપુર, આ ગુલાબના માળાજી, અને મજાનું સરસ ડીશમાં તૈયાર કરીને મૂકીએ કે મંગળા કલેવું કરી લઈએ. એટલે આરતી કરી અને ઠાકોરજીને શ્રૃંગાર કરીએ. એમાં એક નુપુર ખોઈ નાખે. જ્યારે આપણે શ્રૃંગાર કર્યા હોય ત્યારે બે નુપુર હોય, બે કર્ણફૂલ હોય, એક નુપુર પાડી. હવે મેચિંગ આખો સેટ હોય, ઊભા થાય, આજુબાજુ ગોતીએ, આપણા કપડામાં શોધીએ. હો હોય તો એને કહીએ, જો ને બેટા તને દેખાય તો. એ ઓલું કપડું આમ કરીને બધે ગોતે, મમ્મી નહીં મળે. વળી ઠાકોરજીને ગોદમાં રાખીને બીજો સેટ કાઢીએ, બીજી ચંદ્રિકા લઈએ અને શૃંગાર કરી સિંહાસન પર પધરાવી દર્પણ દેખાડીએ, વેણું ધરીને અને પોઢાડવા જઈએ. અને જેવા શ્રૃંગાર વડા કરીએ, ઓલો નુપુર ત્યાં સામે જ પડ્યું હોય, જે ખોવાયું હતું, એને ધરવું જ નહોતું. મારી યારે નહીં, બધાની યારે આવું થાય. જે પોતાના વચનામૃતમાં એકવાર કહેતા હતા, એ કે ઘણી વાર દર્શનનો ટાઈમ હોય ને તો બાર બૂમો પાડે કે હજી બહુ મોડું થયું. પણ ઠાકોરજી ઘણી વાર એવા ખેલ કરે કે શ્રૃંગારમાં આવું કરે એટલે 10-15 મિનિટનો ફેર પડી જ જાય, એટલે દર્શનમાં અવેર થાય. તો પ્રભુ સાક્ષાત છે જ, તમને મને આપણને બધાને જતાવે છે. લૌકિક વિચાર કરે એમ કે આજ નુપુર ખોવાઈ ગયું એટલે બીજું ધરવું પડ્યું. અને જે અલૌકિક પ્રભુને પુષ્ટિ પુરુષોત્તમ માને છે એ એમ કે આજે પ્રભુ આપણે ધરવું નહોતું એટલે કોઈ નહીં. જો વસ્તુ એની એ જ છે. વચનામૃતમાં સાંભળો તો તમે કાશ્મીર જાઓ, ત્યાં તમને એ વાદિયા એ ફિજા એ બુલા રહીએ तुम्हें, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. તો ઠાકોરજી યાદ આવી ગયા કે પ્રભુને પધરાવીને આવ્યા હોત તો આ બધું એનું બનાવેલું એને જોવાનું કેટલો આનંદ આવત. આ વૃક્ષો, આ વેલીઓ, આ દાલ સરોવરના તુલિપ ગાર્ડન તો જો કેવા જાત જાતના ફૂલ છે, એના કલર તો જો, આ રંગોળી, આ ફાઉન્ટેન, આ સોનમર્ગ, આ બરફ, આ ગુલમર્ગ, ઓહો અહીંયા તો આખું પોતાનું સૌંદર્ય પ્રભુએ વેરી દીધું છે. તો ભક્તિ છે. પણ તમે કોલેજમાં ગયા હો ને, ટ્રીપમાં ગયા હો ને, તમને એમ થાય મેરેજ થયા પછી મારે વર ભેગી આવી હોત તો વધુ મજા આવે. તો સંસાર અને શ્યામ વચ્ચે પાતળી રેખા છે. કાશ્મીરમાં ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ, સંસાર યાદ આવ્યો તો લૌકિક.
આમાં કાંઈ જુદું નથી. વાત વિચારની છે કે તમે કયું વિચારો છો. નૂપુર આજે નૂપુર ખોવાઈ ગયું એટલે બીજા ધર્યા. એ જ વસ્તુ આજે મારા વાલાએ નૂપુર ખોઈ નાખ્યું. એના નહોતું ધરવું, આ ધરવું હતું એટલે ખોઈ નાખ્યું. વાત એની જ છે. એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ તો વ્રજ. વ્રજ યાદ આવે એટલે યમુનાજી, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વિશ્રામ ઘાટ, યશોદા ઘાટ, શૃંગાર ઘાટ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, પ્રયાગ ઘાટ. કેટલું બધું યાદ આવે. ગિરાજ બાવન તળેટી યાદ આવે. ચરણ સ્પર્શ કરતા હોય ચરણ સ્પર્શ યાદ આવે. ગિરાજ બાવા ઉપર વાંદરા કૂદાકૂદ કરતા હોય, સામે વલ્લભ બિરાજતા હોય, એની આરતી થતી હોય. સામે પીછવાઈમાં સૈજી બાવા આવીને વલ્લભ હારે વાર્તાલાપ કરતા હોય, એના દર્શન થતા હોય. મારા વાલા વ્રજ યાદ આવે ને એટલે કોઈક તો લીલા સ્થળી યાદ આવ્યા વિના રહે નહીં. અને જો યાદ નથી આવતું તો હજી આપણે વાર છે. ઘણાય તો ભગવદીઓ પોતાના ઘરે મોટો બંગલો હોય, બગીચામાં બેઠા હોય, સવારે ચા પીતા હોય તો પાંદડા ને વૃક્ષો ને ફૂલ આવ્યા હોય ને કોયલ ટવકાર કરતી હોય ને ઓલી દેવ ચકલીઓ કૂદાકૂદ કરતી હોય ને એમાં ઘણી વાર મોર આવી જતા હોય. તમે સવારે જ કહેતા હતા કે મોર આમ પગ આગળ આવીને ઊભા રહી ગયા હતા, ઓલા સિંગ દાણા દીધા એટલે, બરાબર. આપણે તો એને તરત વૃંદાવનની યાદ આવે, તરત એને વન ઉપવનની યાદ આવે, એને કુસુમ વન દેખાય, એને પ્રેમ સરોવર દેખાય. એ વિચાર કરે કે આ એક પાંદડું આપણે દોરવું હોય તો 2 કલાક સુધી દોરીએ, એની આઉટલાઈન કરીએ, એમાં લીલા કલર દો, પાછું એને પાછા આઉટલાઈન કરે. એમાંય તો આણે તો રાતના હોતા હોય ને સવાર તો કેવા પાંદડા લીલા લીલા. આ હા 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 હા. કોઈ કવિએ કલ્પના કરી કે મને એ જાણવાનું મન થયું કે ગુલાબની કળી ક્યારે ફૂલ બની. ગુલાબની કળી ક્યારે ફૂલ બની. રાત્રિના નીરવ સુંદર મજાના અંધકારની અંદર હું એકલો બેઠો, ક્યાં? ગુલાબના છોડ પાસે, રાહ જોઈને કે ક્યારે કળી ગુલાબ બને, ક્યારે કળી ખીલે. સવાર સુધી રાહ જોઈ, કળીમાંથી ક્યારે ગુલાબ થયું હું જોઈ ન શક્યો, અને છતાંય ગુલાબ તો થયું છે. तो जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. तो व्रज, વ્રજમાં જઈએ અને વ્રજને મહેસૂસ કરીએ એ તો બરાબર છે, પણ અહીંયા હોવા છતાંય તમને વ્રજને મહેસૂસ કરો એ વલ્લભની વિશેષ કૃપા છે. અસારવા જતા હોય ને રસ્તામાં સાબરમતી આવે તો જાણે મથુરાથી ગોકુળ જતા હોય એ બ્રિજ હોય એવું દેખાય, અને મનમાંથી બોલાઈ જાય શ્યામ સુંદર શિયમને મહારાણી કે છે. તો ત્યાં તમે મનથી વ્રજમાં પહોંચી જ ગયા છે. તો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો તમને આવી બધી લીલાનો માનસીમાં અનુભવ થાય. બાકી તમે સવારે દર્શન કરીને આવો પછી અનુસંધાન જ ન હોય. લગ્ન થયા હોય નવા નવા, પિયરથી કોઈ મળવા આવ્યું હોય, હવે આ બધું થઈ ગયું ઇન્ટરનેટ ને આ પેલા વિડીયો કોલ ને. આપણા વખતમાં તો આ બધું હતું જ નહીં.
હવે રાજકોટથી કોઈ આવે અને અહીંયા રહેવા આવ્યા હોઈએ, આપણાથી તરત પૂછી જવાય. મારી બાન બધા હા બધા આવ્યો તને સમાચાર કેવા જ આવ્યો છો બેન, બધા ત્યાં આનંદમાં છે. ધીમેકથી પૂછી, મારી ગાયને બછડું શું કરે છે? હું આવી ત્યારે મારી સામે જોઈને સાંભળતી હતી કે તું જાસ, તારી ગાયને બછડાઈ રાજી છો, ચિંતા કરમાં. તારી બા દૂધ દોવે ને ત્યારે તને યાદ કરે છે, કારણ કે બછડીને તું છોડે ને તરત એ ધાવવા વહી જતી હતી. અત્યારે છોડવા જાય ને તારી બા તો તારી માના મોઢા સામું જોવે કે ક્યાં ગઈ. અહીંયા છીએ છતાંય આપણને પિયરનું બધું યાદ આવી ગયું. તો મનથી ક્યાં પહોંચી ગયા? પિયરમાં. તો વ્રજની વાતો આવે, વ્રજ વિહાર આવે, તો મનથી તો ત્યાં પહોંચી જ જાય છે. એટલું જીવા મારા વાલા. અને જો નથી આવતું, ખાલી વાંચી જઈએ છે, તો જે આપણે ઘણી વાર છે, તો હજી જન્મો જન્મ રાહ જોવી પડશે. એક ધોળમાં આવે છે, વલ્લભને શરણે સખીઓ વિનંતી કરે, મારા જન્મ જન્મના ફેરા ટેડા. તમે વલ્લભનો શરણો સ્વીકારી લ્યો ને, બધી જવાબદારી એની, તમારે કઈ ચિંતા જ નથી કરવાની. પણ 25 જણના શરણા સ્વીકારો ને, વલ્લભ કે કાંઈ વાંધો નહીં, હજી આને વાર છે. 500 જણાનો લગ્ન મેળાવડો હોય, જેને સિલેક્ટ કરો પછી 499 ની કોઈ જવાબદારી ન રહે. એમ આપણે એકવાર ઠાકોરજીને આપણને સિલેક્ટ કરી લીધા કે તું મારી, આપણે કઈ હું તમારી ને તમે મારા. ઓલા જેવો, પ્રભુ હું હારી જાઉં ને તો તમે મારા, અને તમે હારી જાઓ તો હું તમારી. સમજી ગયા ને? તો વ્રજ આવે એટલે વ્રજની વાતો તો યાદ આવ્યા વિના રહે જ નહીં. હવે બરસાનાથી આગળ આવ્યા સંકેતવન, પ્રેમ સરોવર. રસ્તામાં ઘણા સ્થળ આવતા હોય, આ બધા મોટા મોટા સ્થળનું અનુસંધાન. કામવન જઈએ તો ઘણા બધા સ્થળ આવે. તો પ્રેક્ટિકલી તો રસ્તામાં બધું આ કુંડ ને, બળદેવ કુંડ ને, બલભદ્ર કુંડ ને, કૃષ્ણ કુંડ ને, બધા કેટલાય કુંડ આવે. કોપવેદ કુંડ ને, ઠાકોરજીએ જ્યાં કાન વિંધાવ્યા હોય ને, ઠાકોરજીએ જ્યાં આજે જે વાર્તામાં નરહરદાસની વાર્તા વાંચી, પછી દાસ્યો, પેલા તો ગુંડો હતો, તો એ જે ગામમાં રહેતો હતો, ગામનું નામ ભય ગામ. એનો ભય એટલો ફેલાવેલો હતો કે કોઈ ગામમાં રહી ન શકે, તો એ ગામનું નામ ભય ગામ. તો હવે આપણે બરસાનાથી આગળ આવ્યા સંકેતવન, પ્રેમ સરોવર. પીળી પોખર પાસે થઈને પાકી સડક ઉપર સંકેતવન આવે છે, એની પહેલા પ્રેમ સરોવર આવે છે. પ્રભુને વ્રજ ભક્તોની સાથે અહીં પ્રથમ પ્રીતિ થઈ હતી તેમ કહેવાય છે. વ્રજ ભક્તોએ પ્રભુને પિતાંબર ઓઢાવેલો, કદંબ નીચે રાજચોતરા ઉપર પ્રભુ બિરાજેલા, ત્યારે વ્રજ ભક્તોએ રાખી રક્ષા બાંધેલી, સલોનો દિન મનાવ્યો. અહીં શ્રી રાધા ગોપાલનું મંદિર, બગીચી, સદાવૃત સંસ્કૃત પાઠશાળા છે. પ્રેમ સરોવર પર પ્રેમ બિહારીજીનું મંદિર છે. કદમ વૃક્ષ નીચે ગુસાઈજીના બેઠકજી, આપણે ગયા હતા ને, ગુસાઈજીના છે ને 3 પગથિયા ઉતરો એટલે વલ્લભના બેઠકજી છે. પ્રેમ બિહારીજીનું મંદિર ને આપણે બધાએ દર્શન કર્યા, પ્રસાદ ત્યાં લીધો તો પછી યાદ આવ્યું, સત્સંગે ત્યાં કર્યો તો, પછી રાસ કર્યા હતા.
વ્રજ ભક્તોએ પ્રભુના પિત્તાંબર ઓઢાવેલો, કદંબ નીચે રાજચોતરા ઉપર પ્રભુ બિરાજેલા, ત્યારે વ્રજ ભક્તોએ રાખી રક્ષા બાંધેલી, સલોનો દિન મનાવ્યો હતો. અહીં શ્રી રાધા ગોપાલજીનું મંદિર, બગીચી, સદાવ્રત સંસ્કૃત પાઠશાળા છે. પ્રેમ સરોવર પર પ્રેમ બિહારીજીનું મંદિર છે. કદમ વૃક્ષ નીચે ગુસાઈજીના બેઠક જે છે. અહીં 1 માસ સુધી બિરાજીને ગુસાઈજીએ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથની વિવૃત્તિ લખેલી. કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ વલ્લભ પધાર્યા તો ગોવિંદ કુંડ ઉપર એ ગ્રંથ આખો ગિરિરાજી ઉપર અંકાયેલો હતો. ત્યારે સામનેજીએ કહ્યું કે આ ગ્રંથ ચૈતન્ય મહાપ્રભુને પધરાવજો, અને એમણે પધરાવી દીધો. અહીં ગ્રંથની વિવૃત્તિ લખેલી. અહીં ગોવિંદ સ્વામીને યુગલ સ્વરૂપના દર્શન કરાવેલા. ક્યાં? પ્રેમ સરોવર પર ગુસાઈજીના બેઠકજી બિરાજે છે ત્યાં. બેઠકજી જીર્ણ છે. અહીં ભાદરવા અને ફાગણ માસમાં મેળો ભરાય. હવે થોડું રિનોવેશન થયું. અમે 2008માં ગયા ત્યારે એકદમ જર્જરિત હતા. એમાં અમે બધા ગયા ને તો ઠાકોરજીને સવારે મંગળાનું દૂધ નહોતું ધરાયું, એટલે ત્યાં અમે 7 વાગ્યામાં પહોંચી ગયા. તો બધાએ પૂછ્યું કે અહીંયા દૂધ, કે હા હમણાં ગુસાઈજીને આવશે દૂધ, એમ કે તૈયાર થઈને મિલકરમાં, એટલે કે અહીંયા તમે પધરાવો ઠાકોરજીને. તો અમારી યારે પાછળ એક બેન ને ભાઈ હતા યુગલ સ્વરૂપે, એટલે એણે પૂછ્યું કે મારા ઠાકોર, કે હા ઠાકોરજી તો બધા એક જ કહેવાય, પધરાવી દો પધરાવી દો. તો ઓલા બેનને નંબર બહુ હતા ચશ્માના, તો શ્રીજી બાવન સ્વરૂપના મૂંધું પધરાવ્યું બિચારાએ. પણ ગુસાઈજી સહન કરી શકે, તરત એના વરનું ધ્યાન ગયું. એ તો જો કેવી રીતના પધરાવે છે. અને પછી ઠાકોરજીને સરખા કર્યા, અને પછી દૂધ આવ્યું. એટલે અમને બધાને કહ્યું કે હવે ટેરો આવશે, 1-2 કલેવોના કીર્તન ગાવ. પછી ત્યારે કલેવોનું છગન મગન પ્યારે લાલ કીજીએ કલવા, છીકે તે સગરી દધી ઉખલ ચઢી વાલી બાલાના સંગ ખેલને જાઓ ખેલને મિસ કોણ. એટલે આખું કીર્તન બધાએ, પણ બધાએ રાગમાં ગાયું. આપણને તો રાગમાં આવડતું નહોતું, પણ ઝીલવાની આનંદ આવ્યો. અને પ્રેમ સરોવર આખું ભરેલું, અને ઠંડી ઠંડી લેરિયા. સવારના 7 વાગ્યાનો ટાઈમ. આમ તો એ કહે કે બેઠક જઈને ખુલવાની વાર હતી, પણ તમે બધા આવવાના હતા ને એટલે. અને બહાર ગાય ને બછડું ઊભું હતું, અને ઓલી બાજુ મોર હતો. વ્રજમાં વ્રજની બરાબર મહેસૂસ કર્યું. તો મેં કીધું ઠાકોરજીને કેવું, આજે રસ્તામાં ક્યાંય દૂધ ન મળ્યું. શ્રી વલ્લભાધીશ સુબુદ્ધિ નીચનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. આની પેલા એક વાત, કાલે સત્સંગ મણિનગર સ્વામિનારાયણ મંદિરની ઉપર ઓડિટોરિયમ છે ત્યાં રાખેલ છે. તો ઘણા બધા પૈસાનો ફોન આવ્યો. મને એડ્રેસ ખબર નહોતી, એટલે મેં કીધું કે ખબર પડશે એટલે હું કહીશ. તો કાલે જેને અનુકૂળતા હોય 5 થી 7 એટલે અનુકૂળતા હોય તો મણિનગર સ્વામિનારાયણનું મંદિર અને ઓડિટોરિયમ ઉપર જવાહર ચોક, હા જવાહર ના જૈન ચોક છે એ ખબર નથી આપણને. ત્યાં રેલવે સ્ટેશનની પાસે જ છે એવું કહ્યું. આપણે તે બાજુ જોતા નથી, જાતા નથી, એટલે જેને અનુકૂળતા હોય તે આવે. બોલો વલ્લભાધીશ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા અવાંતર ઉત્તમ અધિકારી, તૃતીય પ્રકરણ અધ્યાય 7, એનો અધ્યાય 13 કારિકા. એવં ભાગવત શ્રોતુ દેહોત્પત્તિ નિરૂપિતા પુરુષયત્ર મુક્તિહિમ તન્મુક્ત્યર્થ નિરૂપતે. કારિકા નંબર 1. અર્થ: એવી રીતે ભાગવતના શ્રોતાના દેહની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું. હવે તેની મુક્તિ માટે તેની 3 પેઢીના પૂર્વજોની મુક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. ભાગવતના શ્રોતા કોણ? પરીક્ષિત.
એની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું. હવેની મુક્તિ માટે 3 પેઢીના પૂર્વજોની મુક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. પિતા પિતામહસ્વેકો ધૃતરાષ્ટ્રસ્તત પરઃ પ્રપિતામહ મુક્તિ પૂર્વતઃ ઉદીર્યતે. કારિકા 2. અર્થ: 3 પૂર્વજો એટલે કે પિતા, દાદા અને પરદાદા, 3 પુરુષોની મુક્તિનું નિરૂપણ થવું જોઈએ. પિતા અભિમન્યુ ચંદ્રનો અંશ હતા, કૃષ્ણચંદ્ર, રામ સૂર્યવંશ અને કૃષ્ણ ચંદ્રવંશ. તો પરીક્ષિત કોના દીકરા હતા? અભિમન્યુના. અભિમન્યુની પત્ની કોણ? ઉત્તરા. તો ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા ત્યારે અભિમન્યુ કુરુક્ષેત્રના યુદ્ધમાં વીરગતિને પામ્યા. તો પિતા અભિમન્યુ ચંદ્રનો અંશ હતા અને યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરી હતી, એટલે એમની મુક્તિ તો થયેલી જ છે. વીરગતિ મળે એટલે મુક્તિ મળી જ જાય. 5 દાદાઓમાં યુધિષ્ઠિર મુખ્ય છે. 5 દાદા થાય ને, કારણ કે દ્રૌપદીને 5 પતિ હતા. એટલે પિતા એક હતા અભિમન્યુ, પણ દાદા 5 હતા. એમાં મુખ્ય યુધિષ્ઠિર અને પરદાદા ધૃતરાષ્ટ્ર છે. તે 2ની મુક્તિનું નિરૂપણ કરવાનું છે. તેમાંથી ધૃતરાષ્ટ્રની મુક્તિનું નિરૂપણ આ 13મા અધ્યાયમાં કરે છે. તતોધ્યાયપ્ત એનૈવ દ્વિરૂપત્વાત પિતામહે સનિમિત્તાના મુક્તિમાં હેતુ કાર્ય વિભેદત. અર્થ: મુક્તિ થવાનો હેતુ અને મુક્તિરૂપ કાર્ય 2 વિશિષ્ટ ભેદો યુધિષ્ઠિરમાં હોવાથી 14મા અને 15મા અધ્યાયમાં તેમની મુક્તિનું નિરૂપણ છે. પ્રકાશકાર અહીં સ્પષ્ટ કહે છે કે ભગવાન ભૂતલ ઉપરથી પધાર્યા એ તેની મુક્તિ થવામાં કારણ છે. અને પછી ઇન્દ્રિયો વગેરેના લયનું ચિંતન કર્યું. તે મુક્તિરૂપ કાર્યમાં નિયામક છે. ભગવાનના પ્રયાણને સૂચવનાર ઉત્પાત યુધિષ્ઠિરે જોયા. ભગવાન જ્યારે ભૂતલ છોડીને પધાર્યા ત્યારનું બધું યુધિષ્ઠિરે જોયું. તે નિમિત્તની સાથે 14મા અને 15મા અધ્યાયથી યુધિષ્ઠિર વગેરેની મુક્તિનું નિરૂપણ થશે. તેમાં 14મા અધ્યાયમાં યુધિષ્ઠિરે ઉત્પાતો જોયા તેનું વર્ણન જોયું, જ્યારે 15મા અધ્યાયમાં તે બધાને છોડી ચાલી નીકળ્યા અને મુક્ત થયા તેનું નિરૂપણ છે. અમુક્તિ પિતૃકા મુક્તિ નાપ્યો ન વિત્તિતિ વાર્યતે અતો નિશ્ચિંતયા સિદ્ધે ચિત્ત સુધીરિહોચ્યતે. કારિકા 4. અર્થ: જેના પૂર્વજો પિતા, દાદા વગેરે મુક્ત ન થયા હોય તેની મુક્તિ થતી નથી. પિતા, દાદા જેના મુક્ત ન થયા હોય એની મુક્તિ થતી નથી. માટે પરીક્ષિતના પિતા વગેરેની મુક્તિ થઈ છે એમ કહ્યું છે. એટલે રાજા પરીક્ષિત એ બાબતમાં નિશ્ચિંત છે. અધ્યાય 13, 14 અને 15 એ 3 અધ્યાયથી યુધિષ્ઠિરના ચિત્તની શુદ્ધિ કહેલી છે. તે મુક્તિમાં ઉપકાર કરનાર છે. તે માટે 3 પૂર્વ પુરુષોની મુક્તિ રાજાની મુક્તિને સિદ્ધ કરનાર છે. તતો દ્વેયેન ઇન્દ્રિયાણામ રાજશૌર્યાદિવર્ણેન તતો વૈરાગ્ય સત્સંગાધિકાર ફલોન્મુખ તતો ભવતી પુષ્ટોપી નાન્યથેતિ કથા. કારિકા નંબર 5. અર્થ: પછી 16મા અને 17મા 2 અધ્યાયોમાં રાજ્ય, શૌર્ય વગેરેના વર્ણનથી ઇન્દ્રિયોની શુદ્ધિ કહેવામાં આવશે. 18મા અધ્યાયમાં વૈરાગ્ય અને 19મા અધ્યાયમાં સત્સંગનું નિરૂપણ કરવામાં આવશે. તેનાથી તેને ફળ પ્રાપ્ત કરવાનો અધિકાર મળશે. ભાગવતની કથાના શ્રોતા હોવાથી રાજા પરીક્ષિત પુષ્ટ અનુગ્રહિત થાય છે. જો સુખદેવજીનો સત્સંગ ન થયો હોત તો પરીક્ષિત પુષ્ટ ના થયા હોત. માટે 19મા અધ્યાયથી કથા કહી. કારિકા સમા સુબોધિની છે. તેમાંથી પહેલા ધૃતરાષ્ટ્રની મુક્તિ કહેવામાં આવે છે.
તે જ્ઞાનથી સિદ્ધ થાય હોવાથી ધૃતરાષ્ટ્રને જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે પેલા વિદુરજીના આગમનની કથા કહેવામાં આવે છે. તેમાં વિદુરજી અવાંતર વ્યાપાર રૂપ છે, અથવા વિદુરજી ધર્મરાજાનો અવતાર હોવાથી તેમણે ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો, તેથી ગુરુ છે. મહાભારત ઉદ્યોગ પરમાં કથા છે કે ધૃતરાષ્ટ્રને વિદુરજીએ નીતિ કહેલી, પણ જ્ઞાનનો ઉપદેશ આપવાનો મારો અધિકાર નહીં એમ કહી સનત સુજાતને બોલાવીને તેમની પાસે ધૃતરાષ્ટ્રને જ્ઞાનનો ઉપદેશ અપાવેલો. તો પછી અહીં જ્ઞાનનો ઉપદેશ કેમ આપ્યો એવી શંકા થાય. તેના સમાધાન માટે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે પ્રભાસ લીલાના સમયમાં વિદુરજીને યાદ કરીને મૈત્રેયને આજ્ઞા કરી કે તમે વિદુરજીને જ્ઞાનનો ઉપદેશ આપજો. તે પ્રમાણે વિદુરજીને મૈત્રેય ઋષિએ ઉપદેશ આપ્યો હતો. તે પછી વિદુરજી હસ્તિનાપુર આવ્યા હતા. વળી વિદુરજીને 100 વર્ષ સુધી શુદ્ર થવાનો શાપ હતો. એ શાપની અવધિ પણ પૂરી થઈ ગઈ હતી, એટલે ઉપદેશ ન આપવાના દોષના પણ નિવૃત્તિ થઈ ગઈ હતી. વિદુરજી અને મૈત્રેય ઋષિની કથા શ્રીમદ ભાગવતના 3 અને 4 સ્કંદમાં કહેવામાં આવશે. તે પછીની કથા અહીં પ્રસંગોપાત કહેવામાં આવી છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेवને दंडवत प्रणाम. चंद्रेश्वर दास के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जो विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તમે કરાવ્યું તે તમારા ચરણોમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીના ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं कली में चासोय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુસાઈજી યાર આરોગ્ય હશે ઉનકે મને બધી લીલાઓ જે અદ્ભુત છે ને, પણ આ બધું કેવું છે, જ્યારે ગુસાઈજીને ઠાકોરજીની ઈચ્છા હોય કે સાથે અરોગું, ત્યારે હું ને તમે નક્કી કરીએ કાંઈ ન થાય. એ નક્કી કરે કે આજે મારે ગુસાઈજી કાકાજી સાથે દૂધ અરોગવું છે,
બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. ભગવદીઓનો ઘડીક સંઘ, અલૌકિક સામર્થ્ય, અમાપ શારીરિક બળ અને બળનું ભારે અભિમાન રાખનાર સિંહરનના સારસ્વત બ્રાહ્મણ વાસુદેવદાસ એકવાર નદીને સામે કાંઠે થાણેશ્વર ગયેલા. ત્યાં સરસ્વતી નદીમાં ધમાધમ કરતા બંને હાથ પછાડતા નાઈ રહ્યા હતા. બાજુમાં શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસ મેઘન પણ અપરસ કરવા માટે સ્નાન કરતા. આપણે આ વાત ઘણી વાર કરી છે, પણ ગોળ તો ગમે ત્યારે ખાઈએ મીઠું જ લાગે. તો કૃષ્ણદાસ મેઘન અપરસ કરીને બહાર નીકળવા ગયા તો ઓલા તો કેવા બળવાળા, કેટલાય છોકરાને ઊંધા પાડી દે. એટલે વાસુદેવ છકડા એને છાંટા ઉડાડ્યા. કૃષ્ણદાસ મેઘને ફરી અપરસ કરી, ફરી છાંટા ઉડાડ્યા. 2-3 વાર થયું. વૈષ્ણવ છે ને દિનતા વાળો હોય, પેલા એમ કે ઉડી ગયા હશે, બીજી વાર એને એમ થયું કદાચ રમત કરશો, પણ ત્રીજી વાર પછી આ 35 રતલ્યા અને ઓલો 150 રતલ્યો. કૃષ્ણદાસ મેઘને હાથ પકડી લીધો, કાંડું છોડો છોડો. કૃષ્ણદાસ મેઘને ના છોડ્યો કે ભાઈ તમે કોણ છો? આપણે હોય શું કહીએ, ઈલાબેન દેસાઈ, એ કે હું વલ્લભનો દાસ છું. વાસુદેવ છકડા કે વલ્લભના દાસ આવા હોય તો વલ્લભ કેવા હોય? એ અનુસંધાનનો આ પ્રસંગ છે, ભગવદીઓનો સંઘ. હવે આગળ, ભાઈ જરા ધીમેથી ના આવો ને, જુઓ કેટલા છાંટા ઉડે છે. કૃષ્ણદાસ મેઘને વાસુદેવ દાસને છકડાને વિનંતી કરી, કેમ નદી કાંઈ તમારા બાપની છે? અમને ફાવે તેમ નાઈશું, અમે બ્રાહ્મણ છીએ, અમારા છાંટાથી અભડાય છે ના જાઓ છો, જાઓ થાય તે કરી લ્યો, છાંટા તો ઉડશે જ. કૃષ્ણદાસે ધારીને જોયું, જીવ તો દેવી લાગે પણ મદમાં છકી ગયેલો લાગે. પાઠ ભણાવવા તોરાથી ઝડપ મારી અને એના બંને હાથના કાંડા પકડી લીધા. શું કલકડી કૃષ્ણદાસે પકડેલો હાથ ભીમકાય અને અમાપ શારીરિક બળ ધરાવનાર વાસુદેવદાસ ઘણું જોર અજમાવા છતાં છોડાવી શક્યા નહીં. આશ્ચર્ય થયું, નક્કી આ શારીરિક બળ ઉપરાંત આમની પાસે બીજું કોઈક બીજાનું બળ છે, આમનું આ એકલાનું બળ નથી. લૌકિક બળની સામેનું એ બીજું કંઈક વલ્લભનું સામર્થ્ય હતું. એ સામર્થ્ય મેળવી આપવા વાસુદેવદાસ કૃષ્ણદાસજીને વિનંતી કરો, મને લઈ જાઓ ને વલ્લભ પાસે. કૃષ્ણદાસ એમને ઘાટ ઉપર બિરાજમાન વલ્લભ પાસે લઈ ગયા. મહારાજ, આપણા સેવકના ઘડીક સંગથી મારો મદ ઓગળી ગયો. ભગવદીઓનો સંગ થાય તો તમારો બેડો પાર થઈ જાય. વાસુદેવ છકડા શું કહે છે? જીરાજ, આપણા સેવક ભગવદીયના એક ક્ષણ માત્રના સંગથી ને જુઓ મહારાજ, આપના સેવકના ઘડીક સંગથી મારો મદ ઓગળી ગયો છે. ઘણાને એવું થાય ને, એ જમાનામાં ચમત્કાર હતા, જો છે સંગની અસર થઈ ને. આવા બળવાળો જે છકડા ઊંધા પાડી નાખતો હતો, પેલા છકડા આવતા હતા. રાજકોટમાં હજી છે, અંદર 25 જણાને ભરે. એવા કેટલા છકડા ઊંધા પાડતા હતા. એ વાસુદેવ છકડા હારી ગયા અને 35 રતલિયા કૃષ્ણદાસ મેઘન પાસેથી હાથ ન છોડાવી શક્યા. મને શરણે લ્યો, આપનું અલૌકિક બળ મને આપો, જીવનભર આપનો થઈને રહીશ. જે સેવા બતાવશો તે ભાગ્ય સૌભાગ્ય માનીને કરીશ. શ્રી વલ્લભ આ સાંભળી ખૂબ પ્રસન્ન થયા. દમલાજીને કહે છે, જો દમલા, ભગવદીએ જેનો હાથ પકડે છે તેની બુદ્ધિ ભગવાન કેવી નિર્મળ બનાવી દે છે. જો દમલા, ભગવદીએ જેનો હાથ પકડે છે તેની બુદ્ધિ ભગવાન કેવી નિર્મળ બનાવી દે છે.
તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી. એટલે જ વલ્લભે કહ્યું છે, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસઈ જન. ભગવદીઓના સંગ માર્યો. આજે મને ભગવદીઓનો સંગ ન થયો તો ઠાકોરજી ઘરે આવત ના આવત. પણ ભગવદીઓના દોષ ન જોવા. તમે બહુ નજીક જાઓ ને, ઓલા જે વૈષ્ણવ ઓફિસ રોજ આવતા બસ સ્ટેન્ડ ત્યાં તો ઉતરે એટલે થોડીક વાર ઈલા બહાર હવાયું બિચારા એને વરેને ખીજાય. એ તને ખબર પડે છે એને ત્યાં બધું કેટલું કામ હોય, લાખો રૂપિયાનો વ્યવહાર હોય ને તું બોલાવસ? એ કે હું પૂછું છું. પેલા કાઉન્ટર ઉપર આવે, હવે 3 વાગે કાઉન્ટર તો બંધ થઈ જાય એટલે ખાલી જ હોય. 6 વાગે આવે, એ લા બહાર હવાયું છે? હું કહું હા. એક 15-20 મિનિટ કે અડધો કલાક એ સત્સંગમાં ગયા હોય ને એકાદ બે એવી વાત કરે, આપણને એમ થાય અરે યાર આપણા ઘરે ઠાકોરજી નથી. પછી એમ થાય પણ આપણે નોકરી છે ક્યાં કરીએ. પણ ભગવદીઓના સંગે ઘરે ઠાકોરજી પધાર્યા. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવાલા. જ્યાં સુધી અહંકાર અને સાધન બળ હોય ત્યાં સુધી દિનતા આવતી નથી. નિસાધન થાય ત્યારે દિનતા આવે છે. કોઈને કોઈનું અભિમાન હોય, કોઈને રૂપનું હોય, કોઈને જ્ઞાનનું હોય, કોઈને પૈસાનું હોય, કોઈને સ્ટેટસનું હોય, કોઈને પોતાની પ્રતિષ્ઠાનું હોય. પણ દિનતા આવી જાય ને પછી આ અભિમાન શૂન્ય થઈ જાય છે. પછી એને એવું નથી થતું હું આટલી બધો દેખાવડું, મારી આવક આટલી બધી, મારી પાસે પૈસા આટલા, મને આટલા ઓળખે, મને વલ્લભ ઓળખે એટલે બહુ થઈ ગયું. હાથીના પગલામાં બધાને પગલા આવી જાય. મારું વલ્લભ મને ઓળખે છે બસ. દુનિયા ચાહે જો કરે, સબસે બડો શ્રી વલ્લભ નામ, યાહી મેં ગોકુળ આહુ મેં વૃંદા, બધું મારા વલ્લભમાં આવી જાય. પેલી નવી પરણેલી વહુને સાસુએ મોકલી કે જા વિઠ્ઠલનાથજી પાસે બ્રહ્મ સંબંધ લઈ આવ ગુસાઈ. ઓલી આવી એટલે ઈ કે અહીં આવ બોલાવવામાં. ઈ કે મને આવું કાંઈ નહીં આવડે. ફરી ઈ કેમ નહીં આવડે? મારા વાલા મને નહીં આવડે. ઈ કે મારું નામ આવડે? ઈ કે બોલ. નામ બોલી જા. તો સબસે શ્રી વલ્લભ નામ બોલો. સુરદાસજીને પૂછ્યું છત્રપુરદાસ, એ કે આટલા બધા કીર્તન ઠાકોરજીને લખ્યા તો વલ્લભ આટલા વાલા છે કે નું લખ્યું? કે ત્યારે ગુસાઈજી ત્યાં પધાર્યા હતા, કારણ કે સુરદાસજી લીલામાં પધારી રહ્યા હતા એટલે છેલ્લે આવ્યા હતા. એ કે ન્યારો હોતો તો ન્યારો ગાતો ને, પણ તારા સંતોષ માટે લે આ છેલ્લું કીર્તન ગાયું, દ્રઢ ચરણના. બહુ સરસ ભાવ છે. 13 અક્ષર ને 19 અગર ને 100 એનો શું ભાવના. દિનતા આવી જાય ને એટલે તમારામાં શૂન્યતા આવી જાય. હું જાય અને હરી આવી જાય. એક મ્યાનમાં 2 તલવાર નો રહે. હું છે ત્યાં હરી નથી ને હરી છે ત્યાં હું નથી. નક્કી આપણે કરવાનું છે. હું ને રાખવા છે કે હરીને રાખવા છે. હું ને કાઢ નાખશો ને દિનતા આવી જશે એટલે હરી એની બેડાઈ આવશે. આજે જ એક બેને કીર્તન ગાયું હતું, રૂમઝુમ કરતા મંદિરિયામાં ચાલે શ્રીનાથજી, ચાલે શ્રીનાથજી ને માલે શ્રીનાથજી, રૂમઝુમ કરતા મંદિરિયામાં ચાલે શ્રીનાથ. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આપણા મંદિરમાં રૂમઝુમ કરતા હાલે ને મારવાલા. પણ ઠાકોરજી ઘરમાં ન હોય. નમન કરવાથી તમામ સાધનો તેમાં આવી જાય, પછી કાંઈ બીજું કરવાની જરૂર જ નથી રહેતી. કેમ કે નિસાધન બન્યા ત્યારે દિનતા આવી, અને દિનતા એ જ સાધન રૂપ બની. આ મર્મ છે. સર્વથી પહેલા નમન મહાપ્રભુજીએ યમનાષ્ટક ગ્રંથ લખ્યો, તેમાં સૌથી પહેલો શબ્દ નમામિ યમનામહમ.
હે યમુનાજી, હું આપને નમન કરું છું. ત્યાર પછી ગ્રંથ આગળ લખ્યો. વળી સુબોધિનીજીની રચના કરતા નમામી હૃદય શેષી લીલાક્ષીરાબ્દિશાયના, દરેકમાં નમામી આવે છે. દિનતાથી જ શરૂઆત, અને છેલ્લે વલ્લભ લખે ઇત્તિ મે મતી, મારું માનવું છે. તમારે માનવું કે ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે. અમારું વલ્લભ જ આવું કરી શકે. ત્યાં પણ પેલા નમન શબ્દનો ઉપયોગ કર્યો, પછી આગળ લખ્યું છે. ઢાઢી લીલાની શરૂઆત થાય ત્યારે સૌથી પહેલા નમન જ થાય. નમો શ્રી વલ્લભ દેવજીને, નમો શ્રી વિઠ્ઠલ નાથ ગુસાય, નમો શ્રી ગિરિધર ગોવિંદજી, નમો શ્રી બાલકૃષ્ણ મનભાઈ, નમો શ્રી ગોકુલનાથજી, નમો શ્રી રઘુનાથ સદાય, નમો શ્રી યદુનાથજી, નમો શ્રી ઘનશ્યામ મનભાઈ. ઢાઢી લીલા થાય ત્યારે પેલા આ બધા નમન થાય. અમે જે ડેલામાં રહેતા ને એ જે ડેલો હતો, દ્વારકેશ ભવન નામ જ, પોરબંદર વાળા, લગભગ 70-80 વર્ષ પહેલા નિત્ય લીલા. તો 2-3 મહિના થાય એટલે ઢાઢી લીલા કે રાસલીલા વાળા વ્રજમાંથી આવે છે. અને જે ત્યાર પેલા બહુ આમ એ લોકોની વ્રજ ભાષામાં પણ સમજણ ના પડે, પણ એ ઓલી મોરકોટીની લીલા કરે ને તો મોરના પીછાનું જે આગળ એને આમ મોર બન્યા હોય ને જે આમ રાધાજીને મનાવતા હોય, આપણને એક જોકો ન આવે. પેલા ક્યાં આવા પિક્ચર ને નાટકો નહોતા. પછી સદરમાં બંબા ખાતું હતું, ફાયર બ્રિગેડ ને અમારા દેશી ભાષામાં બંબા ખાતું. તો રામલીલા વાળા આવે એટલે 8 વાગ્યામાં ત્યાં જઈને રૂમાલ હોય કે ચાદર પાથરી હોય અમારી જગ્યા આગળ. અને જે રામ વનમાં જાતા હોય, દશરથની જે દશા જોઈએ ને સંવાદ બોલાતા હોય, આપણે ભૂલી જાય કે આપણે સદર બજારમાં બેઠા છીએ, આપણે અયોધ્યા પહોંચી જાય. તો એવી ઢાઢી લીલા થાય ત્યારે પેલું વંદન એ આ રીતે બોલાય. ઢાઢી યશોગાન કરવામાં આવે ત્યારે દિનતા સહિત નમન કરે છે કે મારી શું શક્તિ કે હું આપના યશોગાન કરી શકું. હું તો આપને નમન કરી યાચના કરું છું કે મને યશોગાન કરવાની શક્તિ આપો. તે માટે મહાપ્રભુજી ગુસાઈજી તથા સાતેલાલજીના પ્રત્યેકના નામ લઈને નમન કરે છે. નમન કરવાથી શું મળે તે આગળ જોઈએ. બોલો વલ્લભાધીશ.